સુરત શહેરના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ પર ISPL ક્રિકેટ ટુર્નામેન્ટ જે સુરતમાં રમવાની છે, આજે એનું પ્રમોશન ઇવેન્ટનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો, જેમાં બસ દ્વારા એડવર્ટાઇઝિંગ કરવામાં આવશે। આ બસ સુરતના પોસ્ટ વિસ્તારોમાં ફરીને જાહેરાત કરશે। ટુર્નામેન્ટ 9 જાન્યુઆરીથી 6 ફેબ્રુઆરી સુધી રમાશે, જેમાં જુદી જુદી 8 ટીમોએ ભાગ લીધો છે। આ ઉદ્ઘાટન પ્રસંગે સચિન તેંડુલકર, અમિતાભ બચ્ચન, સલમાન ખાન અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના દિગ્ગજ કલાકારો ટુર્નામેન્ટ દરમિયાન કોઈપણ સમય પધારવાના છે। રોજની 2 મેચો રમાશે। પહેલી મેચ 5:30 કલાકે અને બીજી મેચ રાત્રે 8 કલાકે રમાશે। આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત एक्सप्रेस न्यूज चैनल। डायरेक्टर राजेश मंगलेनी साथे। जी सर, आपका नाम, आपकी संस्था का नाम? डॉक्टर नईमेश देसाई, क्रिकेट सेक्रेटरी, लालभाई कॉन्ट्राक्टर स्टेडियम सूरत। આજે આ ISPL સિઝન 3 જે સુરતમાં રમાઈ રહેવાની છે તેના પ્રમોશન ઇવેન્ટ માટે સૌ અહીંયા ભેગા થયા છે। આ બસ છે, આ બસ શહેરના દરેક ખૂણામાં ફરશે અને આ કઈ ટાઈપની ટુર્નામેન્ટ છે, એમાં કઈ રીતે મેચો રમાશે તેને માટે જાહેર જનતાને માહિતગાર કરશે। 9મી જાન્યુઆરી એ ટુર્નામેન્ટ શરૂ થશે, 6મી ફેબ્રુઆરીએ ફાઇનલ છે। 8 ટીમો। સચિન તેંડુલકર આવશે, અમિતાભ બચ્ચન સર આવશે, અજય દેવગણ આવશે, અક્ષય કુમાર, સલમાન ખાન, સૈફ અલી ખાન, કરીના કપૂર, સૌરવ ગાંગુલી, આશિષ સેલર લીડના ડાયરેક્ટર છે। આ તમામ ઉપસ્થિત રહેશે કોઈ પણ સમયે ટુર્નામેન્ટ દરમિયાન। આપ એકદમ જાહેર જનતાને વિનંતી કે આ ટુર્નામેન્ટનો લાભ લે। ટેનિસ ટુર્નામેન્ટ છે, પરંતુ બહુ જબરજસ્ત ટુર્નામેન્ટ છે અને સારા સારા પ્લેયરો રમશે અને આમાંથી જ પ્લેયરો મુંબઈની ટીમમાં, કલકત્તાની ટીમમાં, રણજી ટ્રોફીમાં પણ પસંદગી પામ્યા છે। એટલે 2 મેચો છે, 5:30 પહેલી મેચ અને બીજી મેચ 8 વાગે, અને સોમ, મંગળ, બુધ, ગુરુ 1 મેચ હશે, રાત્રે 8 વાગે ડે નાઇટ મેચો હશે।